હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુના સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂર્ણ કરો। 1. સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે, તો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય અથવા સૂક્ષ્મદર્શક યંત્ર, બેમાંથી ગમે તે લખી શકાય। 2. નીલ હરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે, તો નાઇટ્રોજનનું સ્થાપન। 3. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે, તો યીસ્ટની મદદથી। 4. કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે, તો બેક્ટેરિયા દ્વારા થાય છે। પ્રશ્ન નંબર 2, સાચા ઉત્તરને પસંદ કરો। 1. યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? A. શર્કરા, B. આલ્કોહોલ, C. હાઇડ્રોક્લોરિક એસિડ અને D. ઓક્સિજન। સાચો જવાબ થશે B. આલ્કોહોલના ઉત્પાદનમાંથી થાય છે। 2. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ કે યીસ્ટ? જવાબ થશે સ્ટ્રેપ્ટોમાઇસિન। 3. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે, તો જવાબ થશે A. માદા એનોફિલિસ મચ્છર। 4. ચેપી રોગોનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે? 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે B. માખી। 5. બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ? તો જવાબ થશે યીસ્ટ કોષોની વૃદ્ધિ। પ્રશ્ન નંબર 3, કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્ય સાથે જોડવાના છે। 1. બેક્ટેરિયા, તો કોલેરાકારક છે। બીજું છે રાઇઝોબિયમ, તો નાઇટ્રોજન સ્થાપન। 3. લેક્ટોબેસિલસ, તો દહીં જમાવવું। યીસ્ટ, તો બ્રેડનું બેકિંગ। પ્રજીવ, તો મેલેરિયાકારક। અને વાયરસ, તો એઇડ્સકારક। આ રીતે તેના કાર્ય સાથે જોડીશું। પ્રશ્ન નંબર 4, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો કેવી રીતે જોવામાં આવે છે? તો જવાબ થશે ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી। સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપ સાધન વડે જોઈ શકાય છે અથવા સૂક્ષ્મદર્શક યંત્ર પણ કહી શકાય। પ્રશ્ન નંબર 5, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા છે? તો 4 છે। પહેલું બેક્ટેરિયા, બીજું ફૂગ, ત્રીજું લીલ અને 4 પ્રજીવ। આ 4 છે એ મુખ્ય સમૂહ કહેવાય। પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો। તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામમાં રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા છે। એનાબીના અને નેસ્ટોક નીલ હરિત લીલ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્ય લખો। તો આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા આ મુજબ છે। લેક્ટોબેસિલ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે। બીજું છે યીસ્ટ એક કોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવવા માટે ઉપયોગી છે। 3. આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ થાય છે। 4. ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા યીસ્ટનો ઉપયોગ થાય છે। 5. મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે। 6. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે। 7. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનમાંથી ફળદ્રુપતા વધારે છે। 8. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે। આ રીતે પર્યાવરણને સાફ રાખવા મદદરૂપ બને છે। 9. કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે। 10. કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે। આ દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે। પ્રશ્ન નંબર 8, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો। તો નુકસાનમાં રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે। પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગ થાય છે। બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને તેને અખાદ્ય બનાવે છે। લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે, વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી। ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે।
પ્રશ્ન નંબર 9, એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય છે તે મુજબ દવા લેવી. કયા મુજબ બધી દવાઓ પૂર્ણ કરી. જો એન્ટીબાયોટિકની જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી જ અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો